આજે હું જોવાનું છે કે એક નોર્મલ દુકાનમાં કેટલા રૂપિયાનો સામાન હોઈ શકે. તો ભાઈ સામાન કેલ્ક્યુલેટ કરવામાં નિલેશભાઈ આપણો સાથ દેવાના છે. તો ભાઈ શરૂ કરીએ આપણે સાબુથી. તો ભાઈ 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. તો એટલે થયા 200, 230. તો ભાઈ એટલા સાબુ છે 230 ના. આ છે 100 રૂપિયાના. ભાઈ આ છે 220 ને 220 ને 230 450. તો એટલો સામાન છે 500 રૂપિયાનો. અહીંયાથી લઈને અહીંયા સુધી સામાન છે 670 રૂપિયાનો. અહીંથી ત્યાં અહીંયા સુધીનો સામાન છે 550 નો. ઉપરની લાઈનમાં છે 470 રૂપિયાનો સામાન. તો ભાઈ આ ખાલી ખૂણામાં વેસનનો સામાન છે ઈ છે 770 રૂપિયાનો. તો ભાઈ બધી વસ્તુનો આપણે કેલ્ક્યુલેટ કરી ભાવ ને પછી ગયા ફ્રીજ પાસે. તો ફ્રીજનો ભાવ તો અલગ જ હતો. તો ભાઈ આ ફ્રીજમાં ઘણો બધો સામાન છે, જેમ કે સોડા પછી વગેરે વગેરે ઘણો સામાન છે. એ છે કુલ 1700 રૂપિયાનો સામાન. તો ભાઈ એક નોર્મલ દુકાનમાં આપણે આ કેટલાનો સામાન હોઈ શકે? તો એક નોર્મલ દુકાનમાં સામાન છે 5620 રૂપિયાનો. સબસ્ક્રાઇબ.